ચેપ્ટર નંબર 10 એરોનું ઉદાહરણ 1 એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી અને બે બાજુ 8 સેમી અને 11 સેમી હોય તો ક્ષેત્રફળ શોધો. પરિમિતિ આપણને આપેલી છે કે પરિમિતિ બરાબર 32. ઓકે, આપણને અહીંયા લખવાનું કે a પ્લસ બી પ્લસ સી બરાબર 32. એ આપણને આપેલું છે 8, બી આપેલું છે 11 ને સી કંઈ આપેલું નથી. સી આપણને શોધવાનું છે. 8 પ્લસ 11 કેટલા થાય? 8 પ્લસ 11 19 માઇનસ 32. આ પ્લસમાં જે સામે જાય તો માઇનસમાં, તો આપણને સી મળે 13. ક્યાં મળ્યું? 13. હવે આપણે એસ શોધવાનું. એસ મતલબ એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા 2. એ પ્લસ એ કેટલું છે? 8 પ્લસ 11 પ્લસ 13 પ્લસ 2. એસ કેટલું મળ્યું? 11 ને 13 24 ને 8 32. 32 ના આધારમાં એસ બરાબર કેટલું મળ્યું? 16. હવે ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું. ક્ષેત્રફળ બરાબર એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. ઓકે, અહીંયા સૂત્ર લખવાનું. એસ કેટલું છે આપણી જોડે? તે 16 માઇનસ એ કેટલું છે આપણી જોડે? 8. એસ માઇનસ 11 16 માઇનસ 11 16 માઇનસ 13 16. અહીંયા વધ્યા 8. અહીંયા વધ્યા 16 માંથી 11 જાય તો કેટલા વધ્યા? 5. અહીંયા વધ્યા 3. ઓકે, 16 ચોખ્ખું 16 ને 2 દુ 4 4 દુ 8 અહીંયા 5 ને 3. ઓકે, આ 2 છે તો અહીંયા 1 નીકળી જશે. આ 2 છે તો અહીંયા પણ 1 નીકળી જશે. વધ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. ઓકે, 4 દુ 8 2 પંચા 10 10 ને 30 સેમી. આ તમારું ઉદાહરણ 1નું આન્સર જોઈ લો.